सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજો અધ્યાય 22મો શ્લોક કરવાનો છે। ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ। 22મો શ્લોક જોવાનો છે। આપણે 22મા શ્લોકની સંગતિ જોઈતી ગઈ વખતે કે યદિ અત્ર તે લોક સંગ્રહ कर्तव्यतायां विप्रतिपत्तिः तर्हि मां किं न पश्यसि। भगवान अर्जुन ने कहे छे कि अगर तने लोक संग्रह अंगे अगर तने तारू कर्तव्य कर्म करवा अंगे लोक संग्रह अंगे काई बी तने आवा प्रकारનું કન્ફ્યુઝન હોય ખાસ કરીને લોક સંગ્રહ માટે કે એવા નિષ્કામ કર્મો કરવા માટે લોકોના કલ્યાણ માટેના કર્મો કરવા માટે લોકોને સન્માર્ગે દોરવાના કર્મો કરવા માટે વિપ્રતિપત્તિ એટલે અગર તને કઈ શંકા હોય કેવી શંકા તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ થોડા ને કર્મો કરે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ તો કઈ જ ન કરે અને એટલા માટે મારે તો બધું છોડી છાડીને જતું રહેવું છે। એટલે અગર તને લોકોને સન્માર્ગે દોરવા માટે લોકોને માટે એવો રાહ બતાવવાનો હોય એ અંગે જો તને કઈ શંકા હોય તો ભગવાન કે મામ કિમ ન પશ્યસી મને કા નથી જોતો તું મારું જીવન તો જો મને કશું નથી જોઈતું। નમે પાર્થાસ્તિ કર્તવ્યમ હે પાર્થ મારું કોઈ કર્તવ્ય કર્મ નથી। નમે પાર્થાસ્તિ કર્તવ્યમ મારું કોઈ કર્તવ્ય નથી। અને પછી આગળ કે છે ત્રિષુ લોકેષુ કિંચન ત્રણેય લોકમાં મારા માટે નાનવાપ્તમ વાપ્તવ્યમ ત્રણેય લોકમાં મારા માટે કાંઈ સિદ્ધ ન કરેલું એવું કાંઈ નથી। ઓર યુ કેન સે સિદ્ધ કરવા યોગ્ય બી મારા માટે કાંઈ નથી। ત્રણેય લોકમાં કાંઈ જ એવી વસ્તુ નથી કે મારે હજી સિદ્ધ કરવાનું રહી ગયું હોય મેં સિદ્ધ ન કરેલું હોય ઓર સિદ્ધ કરવા યોગ્ય બી મારા માટે તો કાંઈ જ નથી। એટલે ઇન અધર વર્ડ યુ કેન સે કે મારા માટે કાંઈ જ હવે સિદ્ધ કરવાનું પ્રાપ્ત કરવાનું છે જ નહીં છતાં પણ વર્ત એવ ચ કર્મણિ છતાં પણ તું મારું જીવન જો હું હંમેશા કર્મમાં પ્રવૃત્ત છું। હે પાર્થ મારા માટે કોઈ કર્તવ્ય નથી મારા માટે સિદ્ધ કરવાનું કે સિદ્ધ કરવા યોગ્ય ત્રણેય લોકમાં કાંઈ નથી છતાં પણ હું હંમેશા કર્મોમાં ગળાડૂબ ડૂબેલો છું હંમેશા હું પ્રવૃત્ત છું। એટલે મારે મારું કર્તવ્ય કર્મ અર્જુનને એવું થાય કે મારે કરવું કે નહીં કઈ શંકા હોય તો મેં તને જનક ને અશ્વપતિ એવા બધા એક્ઝામ્પલ આપ્યા એ બધા એક્ઝામ્પલ તને ન સમજાતા હોય તો તારી નજર સમક્ષ હું છું તું મને કા નથી જોઈતો તે કે દિવસે મને પ્રવૃત્તિ વિનાનો જોયો તને લાગે છે કે મારે કઈ પ્રાપ્ત કરવાનું હોય એટલે ભગવાન હવે કેમે કરીને અર્જુનને પોતાનું હવે એક્ઝામ્પલ આપીને કર્તવ્ય કર્મ માટે પ્રવૃત્ત કરે છે કે ભગવાન જે છે કેવા છે તો કે પૂર્ણ પરમેશ્વર છે ભગવાનને ત્રણેય લોકમાંથી કાંઈ જ સિદ્ધ નથી કરવાનું અને છતાં બી ભગવાન જે છે એ હંમેશા
તો કે એક આવી રીતે આવા લોક સંગ્રહના કર્મોમાં ભગવાન હંમેશા ગળા ડૂબતા. એટલે બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એને કાંઈ પ્રાપ્ત ન કરવાનું હોય, એટલે પછી એ કર્મો પણ ન કરે. એ શા માટે પ્રવૃત્તિમાં ગળાડૂબ હોય? શા માટે એ કોઈ વ્યક્તિને પ્રાપ્ત કરવાનું હોય ને જે વિલથી, જે એકદમ જ આમ ખંતથી પાછળ પડીને કામ કરે, એવું થોડીને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ કરે. કારણ કે લોકોને એવા પ્રકારનું જ એક ગ્રંથિ છે કે ખરેખર કંઈક જોઈતું હોય, કંઈક પ્રાપ્ત કરવાનું હોય, અધૂરપ હોય, અંદરથી અસંતુષ્ટિ હોય, તો જ વ્યક્તિ બહુ જ એટલે બહુ જ પાછળ પડીને ખંતથી, ઉદ્યમથી, કોઈ બી બહુ મોટી મોટી મહત્વાકાંક્ષા રાખીને તો જ કર્મો કરી શકે, એવું લોકોને જનરલ ખ્યાલ હોય છે. જનરલ ખ્યાલ માટે સાચી વસ્તુ છે કે લોકોને જનરલી, અજ્ઞાની લોકોને તો કે આવા પ્રકારની એની વર્તણૂક હોય. અજ્ઞાની એટલે શું? તો કે જે પોતાની જાતને અપૂર્ણ માને છે, અસંતુષ્ટ માને છે, અને એવું કન્ફ્યુઝન છે કે હું આટલી મારી ઈચ્છાઓ પૂરી કરીશ એટલે હું બરાબર થઈશ. એટલે સ્વકેન્દ્રિત, પોતાની ઉપર, હું ઉપર એવી પ્રકારની સેન્સ ઓફ લેક છે. હું બરાબર નથી. હું બરાબર ક્યારે થાઉં? તો કે મને આટલા રૂપિયા મળી જાય તો, આવી મને જોબ મળી જાય તો, આવું મારું મકાન થઈ જાય તો. એટલે સ્વકેન્દ્રિત અધૂરપથી ઘણી બધી ઈચ્છાઓ છે, ઘણી બધી. એટલે પોતાની જાતને પોતે પૂર્ણ હોવા છતાં અજ્ઞાનને કારણે માણસો પોતાને અધૂરા જાણે, અસંતુષ્ટ જાણે. એટલે બહુ બધી એમ્બિશન, બહુ બધી ઈચ્છાઓ. મેં તમને વાત કરી છે આની પહેલા ઘણી બધી વાર બીજા અધ્યાયમાં કે ઈચ્છા શક્તિ જે છે એ ભગવાને આપેલ પ્રિવિલેજ છે. એ બેઝિકલી કોઈ દિવસ બંધનકારી નથી. એ કોઈ દિવસ વ્યક્તિને કોઈ પણ પ્રકારે દુઃખ કે હાનિ પહોંચાડતું નથી. ઈચ્છાઓ બેઝિકલી મૂળભૂત રીતે ભગવાને આપેલું ઈચ્છા શક્તિ જે છે ભગવાને આપેલી ગિફ્ટ છે. ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, કર્મની કરવાની શક્તિ એ ખાલી મનુષ્યને જ આપેલ છે. પરંતુ વ્યક્તિ જે છે એ એની જે પ્રિવિલેજ છે, પ્રિવિલેજ તરીકે ચાલુ ક્યારે રહે? તો કે આત્મની એવ આત્મના તુષ્ટ, વ્યક્તિ પરિપૂર્ણ પોતાની જાતને જ્યારે જુએ, જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે ઈચ્છા શક્તિ જે છે એના માટે ખરેખર પ્રિવિલેજ બની જાય. અધરવાઇઝ શું થાય? તો કે અજ્ઞાની વ્યક્તિની ઈચ્છાઓને એટલા માટે બાઇન્ડિંગ ડિઝાયર કહે છે, બંધનકારી ઈચ્છાઓ. શા માટે બંધનકારી ઈચ્છાઓ? તો કે જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય, જ્યાં સુધી એને જે ઈચ્છા છે એવું ટાર્ગેટ હાંસલ ન થાય, ત્યાં સુધી અધૂરપ. તો આપણને એવું થાય કે એ તો સારું ને, ભલે ને એનું ટાર્ગેટ એ પૂરું કરે. ઓકે, એ ટાર્ગેટ એક પૂરું કરશે, થોડા વખતમાં પાછી બીજી એવી બાઇન્ડિંગ ડિઝાયર આવશે કે આટલું પૂરું થાય પછી હું બરાબર, પછી આટલું પૂરું થાય એટલે હું બરાબર. એટલે સેન્સ ઓફ લેક, એમાંથી ડિઝાયર, એમાંથી ઈચ્છા, ઈચ્છામાંથી કર્મ, કર્મમાંથી કર્મફળ, પાછું કર્મફળ ભોગવતા પાછી ઈચ્છા, પાછું કર્મફળ, એ ચક્ર ચાલ્યા જ કરે જ્યારે બાઇન્ડિંગ ડિઝાયર છે. એટલે વ્યક્તિ બેઝિકલી પોતાની જાતને અધૂરી જોવે, અસંતુષ્ટ જોવે, અપૂર્ણ જોવે. એટલે અપૂર્ણતા કોઈને એ દુઃખ છે, એ સેન્સ ઓફ લેક છે, એ કોઈ વ્યક્તિ પોતાનું સ્વરૂપ નથી એટલે એને સહન ના કરી શકે. એટલે એની પૂર્તિ કરવા માટે બાહ્ય જગતમાં ફાંફા મારે કે આ કરી લઉં, આ મેળવી લઉં, આ દૂર કરી લઉં, પ્રવૃત્તિ નિવૃત્તિ દ્વારા. તો કે એ ખાલીપો ભરવાની કોશિશ કરે, પોતાની બાઇન્ડિંગ ડિઝાયર પૂરી કરીને એને એવું થાય કે હું પૂર્ણ બની જાઉં. જો એવી રીતે પૂર્ણ બનાતું હોય તો 5 વર્ષથી ઈચ્છાઓ કે 2 વર્ષના હોય કે જન્મ્ય ત્યારથી આપણે આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા કોશિશ કરી જ રહ્યા છીએ.
તો એવી રીતે ઈચ્છા પૂરી કરીને કોઈ વ્યક્તિ ક્યારેય પૂર્ણ ન બની શકે, કારણ કે જીવનમાં હંમેશા એવું જ થવાનું કે આપણી અધૂરી ઈચ્છા અને પૂરી થયેલી ઈચ્છાનો રેશિયો જોઈએ તો હંમેશા અધૂરી ઈચ્છાઓનું લિસ્ટ તો લાંબુ જોવાનું. એટલે આ બધી બાઇન્ડિંગ ડિઝાયર છે, બંધનકારી ઈચ્છાઓ, જે આપણે બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ વિભાગમાં ઘણું બધું બાઇન્ડિંગ ને નોન બાઇન્ડિંગ ડિઝાયર વિશે જોયું. પણ એનીવે અહીંયા મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન તો પરિપૂર્ણ છે. ભગવાનને કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નથી. ભગવાનની અજ્ઞાની માણસ જેવી ભગવાનને કોઈ બાઇન્ડિંગ ડિઝાયર તો છે નહીં, બંધનકારી ઈચ્છા છે નહીં, કારણ કે ભગવાનને તો કે પોતે પરિપૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એને ત્રણેય લોકમાંથી કાંઈ સિદ્ધ કરવાનું નથી. તો શું ભગવાન એમને બેઠા રહેશે? કશું જેને પ્રાપ્ત સિદ્ધ નથી કરવાનું એટલે? તો અર્જુનને કહે છે કે જો મારે કશું સિદ્ધ નથી કરવાનું, મારી બધી ઈચ્છાઓ મારા માટે વિભૂતિ સમાન છે, મારી બધી ઈચ્છાઓ લોક સંગ્રહ માટેનું છે, લોકોનું કલ્યાણ કરવા માટેની મારી બધી ઈચ્છાઓ છે. મારે કાંઈ પ્રાપ્ત નથી કરવાનું, છતાં તું મારું જીવન જો, મેં આખી જિંદગી આટલા બધા કર્મો કર્યા. એટલે તમે જો કૃષ્ણ ભગવાનનું જીવન જોઈએ આપણે તો સાવ એટલે સાવ નાના હતા, જેને આપણે બાળક કહીએ, ત્યારે તો કે લોક સંગ્રહ માટે, લોકોનો ઉદ્ધાર કરવા માટે, લોકોને તો કે બધા જુદા જુદા રાક્ષસોને રાક્ષસીઓના સકંજામાંથી છોડાવવા માટે સાવ બાળક હતા ત્યારે બી એને એટલા કર્મો કર્યા. તો કે થોડા દિવસે તો કે કોઈક ને કોઈક રાક્ષસ ને રાક્ષસીઓ એની પાસે આવ્યા જ કરે, કે પૂતના આવે ને આ રાક્ષસ આવ્યો ને કંસ આવ્યો ને કેટલા જુદા જુદા રાક્ષસો. તો બાળપણમાં તો કે એટલા બધા પરાક્રમો કર્યા, એટલા બધા રાક્ષસોનો સંહાર કરી અને લોક સંગ્રહનું કામ કર્યું, અધર્મીઓનો નાશ કરીને. સાથે સાથે તો કે ધાર્મિક લોકોને હંમેશા સહારો આપ્યો, અધાર્મિકનો તો કે નાશ કર્યો નાના હતા ત્યારથી. પછીથી તો કે જ્યારે પાંડવો દ્વારા, કુંતી માતા દ્વારા જ્યારે પ્રાર્થના કરવામાં આવી તો હંમેશા એની મદદ માટે ભગવાન આવ્યા. ભગવાને તો કે એવું એનું મદદ કરવાનું કામ કર્યું. પછી તો કે ભગવાને દૂત બનીને તો કે સંધિ કરાવવાની કોશિશ કરી, એ પણ કામ કર્યું. ભગવાને અત્યારે તો કે એ તો આખી સોનાની નગરીના આખા એવી નગરીના રાજા છે, દ્વારિકાધીશ છે, છતાં અત્યારે અર્જુન પાસે તો કે આવું સારથીનું કામ કરે છે. અત્યારે તો કે ભગવાન ગુરુ બનીને ઉપદેશનું કામ કરે છે. એટલે આખી લાઈફ એની બાલ્યાવસ્થાથી માંડીને અત્યાર સુધી અર્જુનની સામે ઉભા છે. તો એને કેટલા જુદા જુદા રોલ, કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો, કેટલાને મદદ કરી, કેટલા લોકોની પ્રાર્થનાઓને અનુરૂપ ભગવાને એવા કર્મો કર્યા. એટલે કે ભગવાને જયારે સારથી પણ સ્વીકાર્યું ત્યારે વાત કરી હતી અર્જુનને કે હું આખા યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉપાડું. છતાં ભીષ્મની પ્રાર્થના હતી કે ના, હું તો તમને શસ્ત્ર ધારણ કરાવીશ જ. તો લોકોની પ્રાર્થના હતી તો પોતાની પ્રતિજ્ઞાને પણ પોતે પાછળ કરી દે અને ભક્તોની પ્રાર્થના એને પૂરી કરી છે. દરેક વખતે આખું જીવન ભગવાનનું જો તો લોકોને સંદેશો આપવા માટે, એને કઈ પ્રાપ્ત નથી કરવું, પણ લોકોને મદદ કરવા માટે, લોકોને એવા પ્રકારનું પ્રામાણ્ય આપવા માટે એ હંમેશા કર્મોમાં ગળાડૂબ રહ્યા. જ્યારે મહાભારતમાં એવું વર્ણન છે કે જ્યારે દ્વારિકા હતા ભગવાન, બહુ બધા વર્ષો દ્વારિકા પણ હતા, તો દ્વારિકામાં પણ રોજે તો કે સમુદ્ર કિનારે પોતે પોતાનું જે કર્મ હોય, પોતે બધું જે કાંઈ પોતાનું ફિઝિકલી ફિટ રહેવા માટેનું કર્મ, પોતાનું નિત્ય કર્મ માટે પોતે સમુદ્ર કિનારે પહોંચી જતા હતા, જેથી બધા નગરજનોને એક પ્રકારનો સંદેશો મળે કે ભગવાન છે, તો ભગવાન પણ સમુદ્ર કિનારે પોતે પોતાની જાતને ફિટ રાખવા માટે જે કાંઈ કરવાનું હોય પોતે, તો એ બધા જ પ્રકારની એક્સરસાઇઝ હોય કે પોતે પોતાના પ્રેયર કરવાની હોય, બધું પોતે કરવા ચાલી જતા.
પોતે અત્યારે અર્જુન પાસે સારથીનું કર્મ કરવાનું અર્જુને ભગવાનને આવી પ્રાર્થના કરી. તો એ બી મહાભારતમાં બહુ સરસ વર્ણન છે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ વર્ણન કરતા હોય કે ખરેખર પૂછો તો સારથીનું કર્મ જે છે એ જમાનામાં અને બધા જમાનામાં સારથીનું કર્મ એવું કઈ બહુ આમ ઉચ્ચ પ્રકારનું કર્મ ન કહેવાતું. અને ધેટ ટુ કોઈ એમ કે કોઈ રથ ચલાવવાનું કોઈ એમ જ કોઈ જોય રાઈડ હોય કે એવી રીતે જંગલમાં જસ્ટ રખડવા ગયા, ફરવા ગયા, મોજ મજા કરવા ગયા, એવી તો રાઈડ હતી નહીં. એમને જે સારથીપણું આપ્યું હતું, સારથીનું કર્મ આપ્યું હતું, તો આવા રણ મેદાનમાં અને ધેટ ટુ તો કે ભીષ્મ જેવા અતિરથીની સામે એમણે રથ ચલાવવાનો હતો. તો મહાભારતમાં બહુ જ સુંદર એવું વર્ણન છે કે ભગવાનને એના જીવનમાં જે આવા રોલ ભજવવાના આવ્યા, ચાહે સારથીનો રોલ ભજવવાનો હોય, ચાહે પુત્રનો રોલ ભજવવાનો હોય, ચાહે મિત્રનો રોલ ભજવવાનો હોય સુદામા સાથે પાસે, તો બધા જ રોલ એમણે બેસ્ટ રીતે નિભાવેલા છે. સારથીનું કર્મ એવું બહુ મોટું એનું રિસ્પેક્ટ ન હોય છતાં પણ એવું વર્ણન છે કે ભગવાન અને અર્જુન જે છે એ રોજે રોજ 18 દિવસ રોજ સવારે જાય કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા માટે. તો સવારે રથને લઈને જાય એની પહેલા આગલી સાંજે અર્જુન તો પોતાની જે ટેન્ટ હોય, જ્યાં આગળ એનો ઉતારો હોય કુરુક્ષેત્રમાં, ત્યાં આગળ એ આરામ ફરમાવતો હોય અર્જુન. પણ ભગવાન આગલી સાંજે તો કે લાઈક ઇટ ઇઝ લાઈક એક્ઝેક્ટલી લાઈક કે સાહેબને સવારે વહેલી સવારે ગાંધીનગર જવું હોય કોઈને મિનિસ્ટરને મળવા માટે, તો ડ્રાઈવર છે એ આગલી સાંજે કારને ચકાચક કરી લે, પેટ્રોલ બરાબર ભરાવી દે, સાહેબને લઈ જવાની ફાઇલ બધી રેડી કરી રાખે, પછી મેડમને કહી રાખે કે આટલું આટલું વસ્તુ હું સવારે બધું કારમાં બધું લોડ કરી લઈશ, તે તમે રેડી રાખજો. સાહેબ શું કરે તો કે ખાલી ડ્રાઈવર દરવાજો ખોલે એટલે સાહેબ ખાલી આવીને ગાડીમાં બેસી જાય. તો ખરેખર આપણને આમ એકદમ જ વર્ણન સાંભળવું જરાય ન ગમે. 17 દિવસનું વર્ણન એવું જ છે કે આપણો ભઈલો જે છે એ ભગવાન એને હાથ આપે એટલે એ આવીને રથમાં બેસી જાય, પણ આગલી સાંજે એમ કે આખો દિવસ યુદ્ધ કરીને ઘોડા ઊભા ઘણા બધા થાકી ગયા હોય, તો ઘોડાના પગને મસાજ કરવાનું હોય, તો જ બીજે દિવસે ઘોડા જે છે સરખું પરફોર્મ કરી શકે. તો ભગવાન એવું વર્ણન છે કે ભગવાન બધા ઘોડાને સરસ રીતે મસાજ કરતા. સાંજે ઘોડા થાકીને આવે એટલે ઘોડાને નિરણ નાખવું પડે, પાણી પીવડાવવું પડે, મસાજ કરવું પડે. તો ભગવાન એ બધું ઘોડાને એકદમ ફાઇન રેડી કરતા. પછી એ લોકોએ કુરુક્ષેત્રના મેદાનમાં આખો દિવસ લડવાનું હોય, તો એ પ્રમાણે રથની અંદર શસ્ત્ર સરંજામ ભરવાનું હોય. પછી એમ ન કહે એટલે એ તો ભૂલી ગયા, તારે તો આવે પણ જોતું, એ તો ત્યાં ભૂલાઈ ગયું, તો ત્યાં ટેન્ટમાં રહી ગયું, હવે તો શું થશે અર્જુન? એવું કઈ ભગવાનનું કામ નહોતું. આખા દિવસમાં જે બધા અસ્ત્ર શસ્ત્ર જે બી જોઈતા હોય એ બધા લોડ કરી દીધા હોય આગલી સાંજે જ્યારે આવી ગયા હોય. કારણ કે યુદ્ધના પણ નિયમો હતા કે લાઈક સૂર્યાસ્ત પછી યુદ્ધ ન થઈ શકે, એવી વ્યક્તિની સામે યુદ્ધ ન થઈ શકે કે જેની પાસે શસ્ત્ર ન હોય. પછી તો કે સમાન યોદ્ધા વચ્ચે જ યુદ્ધ થઈ શકે, રથી રથીની સામે, મહારથી સામે, અતિરથી સામે, એવા બધા ઘણા નિયમો છે એના. તો એમ કે અર્જુનની જે કેપેસિટી, એમની કેટેગરી હોય એ પ્રમાણમાં બધા વેપન્સ ભરવા પડે, એ ક્વોન્ટિટીમાં એ પ્રમાણમાં બધા વેપન અંદર ભરવા પડે, એ પ્રમાણે ઘોડાને તૈયાર કરવા પડે, ટોટલ આગલા દિવસનું રથને તો કે બરાબર સફાઈ કરવી પડે. તો ભગવાન જે આખા બ્રહ્માંડના અધિપતિ, એટલું બધું અર્જુનને ન સમજાતું હોય તો એને એટલી તો અક્કલ હતી જ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ જે નગરીમાં રહે છે, હું હસ્તિનાપુરમાં, મારો કોઈ મને 100 અણી જેટલી જમીન નથી આપતું ને, એ જે નગરીમાં રહે છે આખી નગરી સોનાની છે. તો એ દ્વારિકાધીશ છે, એ કોઈ સારથીનું કામ કરતી વ્યક્તિ નથી, માત્ર અર્જુનની વિનંતીથી એ સારથી બન્યા છે.
તો વિચાર કરો કે આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જેને સારથીનું કામ આપવામાં આવ્યું, તો પણ એને તો કે કોઈ દુનિયાના બેસ્ટમાં બેસ્ટ ડ્રાઈવરને શરમાવે એનાથી બેસ્ટ એને કામ કર્યું કે આપણો ભઈલો રોજ જ્યારે લડવા જવાનું હોય ત્યારે જ આવે રથ પાસે, અને એ બી જાણે કે એનાથી ઉપર એકલા ન ચડાતું હોય એમ એ ભગવાન એને ટેકો આપે, લડીને આવે પછી બી ભગવાન એને હાથ આપે એટલે ભાઈ નીચે ઉતરે. 17 દિવસનું એવું વર્ણન છે. પછી છેલ્લે 18મે દિવસે એને ભગવાનને કીધું કે હાલો મને આપો હાથ. ભગવાન કે હાલ તો થા, હવે નીચે ઉતરી જાય, આજે હાથ નથી આપવો. એટલે પેલા આશ્ચર્ય થાય છે કેમ આજે હાથ નથી આપતા. તો એ 17 દિવસ સુધી એ જે બધી ભયંકર મિસાઇલ બધાએ છોડેલી હતી, ભીષ્મ ને, દ્રોણ ને, જયદ્રથ ને, કર્ણ, આ 4 જે હતા, જે ઓલમોસ્ટ અજય યોદ્ધા હતા, એને કોઈ ન હરાવી શકે એવા, એ બધાના દિવ્ય અસ્ત્ર શસ્ત્ર, બધા વેપનની શક્તિ ભગવાને તો કે રથની અંદર સમાવી દીધી હતી. એટલે જ્યાં સુધી ભગવાન કે હું આ રથમાં છું ને ત્યાં સુધી તું સલામત છો, અત્યારે તું ઉતરી જા ડબ્બુ, આ રથમાંથી ઉતરી જાય. કારણ કે પછી એ બધા અસ્ત્ર શસ્ત્રની એ બધા દેવતાઓને ઉદ્દેશીને અસ્ત્ર શસ્ત્ર હતા, તો એનું રિસ્પેક્ટ રાખવા માટે એને વ્યક્ત તો થવા દેવા પડે. એટલે ભગવાને છેલ્લા દિવસે 18મા દિવસે જયારે લડીને આવ્યા ત્યારે એ બધા દિવ્ય અસ્ત્ર કીધું કે હવે તમે વ્યક્ત થાવ. એટલે પેલાને ઉતારી દીધો અને પછી ભગવાન જેવા રથમાંથી, એટલે ભગવાન જ્યાં સુધી હોય ત્યાં સુધી અસ્ત્ર શસ્ત્રની તાકાત નહોતી કે એ લોકો એની શક્તિનો પરચો આપે. પછી અર્જુન ઉતરી ગયો એટલે ભગવાન જેવા ઉતર્યા એટલે રથ જે છે એ એક આમ વીજળીના ચમકારામાં આખો બળીને ભસ્મ થઈ જાય. કારણ કે ત્યાં સુધી જ્યાં સુધી ભગવાન હતા ત્યાં સુધી એ બધી શક્તિઓ જે છે એ સમાવી દીધેલી હતી. એટલે એનીવે ભગવાનને જે રોલ ભજવવાના હતા, જે વસ્તુ એની સામે આવી, તો એને કોઈ કામને નાનું નહોતું ગણ્યું. વિચાર કરો કે આપણે આપણા ભારત દેશમાં એવું બહુ છે કે કોઈ બી વ્યક્તિને પોતાના ગુરુજી પાસે જાય કે મા બાપ પાસે જાય, ક્યાંય બી દુનિયામાં જાય, તો એને કદાચ પોતે મોટો ડોક્ટર કે એન્જિનિયર કે ઓફિસર હોય તો એને કદાચ કોઈક એવું કામ આપે તો બધાને એવું બહુ જ લાગી આવે કે હું તો આમ મારી તો ડિગ્રી છે અને હું કાંઈ ગાયોને પાણી થોડું પાઉં, હું આ થોડું કામ કરું. મને આશ્રમમાં બી એવા ઘણા અનુભવ થાય કે અમે ગાયનું કામ અમે ન કરીએ, અમારે તો અમારા ફાર્મ હાઉસમાં કે અમારા ગામમાં એ તો બધામાં મજૂરો કામ કરે, અમે ન કરીએ. એ ભગવાનના જીવનમાંથી ઓનેસ્ટલી આ બહુ જ મોટું શીખવાનું છે કે ફર્સ્ટ થિંગ કે એને જે પણ રોલ ભજવવાના આવ્યા, એને પહેલી વસ્તુ કે એને આખી લાઈફ કશું નથી જોઈતું તો બી કર્મમાં તો કે ગળાડૂબ એકદમ ડૂબેલા હતા. સેકન્ડ થિંગ કે એને કોઈ પણ રોલ ભજવવાનો આવ્યો તો બેસ્ટ રીતે નિભાવ્યો. થર્ડ થિંગ એને કોઈ કામને ક્યારેય નાનું નથી કર્યું. એ બંને કૃષ્ણ અને સુદામા, ભગવાન અને સુદામા જ્યારે પોતાના ગુરુ પાસે ભણતા હતા ત્યારે પણ બધા જ પ્રકારના કામ, સુદામા જુદા પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવેલી વ્યક્તિ છે, ભગવાન જુદા બેકગ્રાઉન્ડમાંથી, છતાં બી એ ગાયો દોવાનું હોય કે લાકડા કાપવાનું હોય, વોટ એવર, બધું જ કામ તો કે એને ક્યારેય કોઈ કામને નાનું નથી કર્યું, નિષ્ઠાથી કર્યું છે. એન્ડ લાસ્ટ થિંગ કે ભગવાને જેટલા બી કામ કર્યા છે એટલા બધા દુઃખ દર્દ આવ્યા હોય, ઘણી બધી તકલીફો આવ્યા હોય કે પોતાની નજર સામે ટોટલ યાદવાસ સ્થળી થઈ ગઈ હોય, પોતાના જ પરિવારના બધા જ લોકોનો ટોટલ ધ્વંસ થયો હોય અને એકબીજા સામે લડીને યાદવાસ સ્થળી, તો આખું જીવન તમે જો કે કેટલી બધી ચેલેન્જ આવી, દુઃખ આવ્યું, તકલીફ આવી, તો ભાઈ બધા જ કામ પ્રસન્નતાથી કર્યા. તકલીફોને કેટલું બધું બોલ કરીને ને ફરિયાદ કરીને નહીં કે તે મને સારથીનું કામ આપ્યું, પણ આ ભીષ્મ કેવા છે એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે ને એ તો અતિરથી છે ને તારા સુધી બાણ પહોંચે એની પહેલા આ બધું મારે સહન કરવાનું, આ તમારા કુટુંબના ઝઘડામાં તું મને શું કામ નાખે છે,
એટલે લોકો ઘણી બધી કમ્પ્લેન કરી શકે. એટલે તમે જો કે જે લોકોનો ફરિયાદનો સ્વભાવ હોય તો બધી જ વસ્તુમાંથી ફરિયાદ શોધી શકે. તો ભગવાને ઉત્સાહપૂર્વક કર્યું, હંમેશા એનું એન્થુસિયાઝમનું લેવલ તમે જો ક્યારેય ભગવાન પ્રસન્ન ન હોય એવા ભગવાનને તમે ક્યાંય ન ભાગવતજીમાં જોશો ન મહાભારતમાં જોશો, પ્રસન્નતાપૂર્વક કર્યું. પાંડવો એને સૌથી પ્રિય, એને હંમેશા તકલીફો આવી તો બી હંમેશા એને ઉત્સાહ ભર્યો, એને હંમેશા હેલ્પ કરી, એના માટે બી કોઈ દિવસ કમ્પ્લેન નથી કરી. અને સૌથી મોટી વસ્તુ આ કે જે કાંઈ કામ આવ્યા એને કોઈને નાનું ગણ્યા વગર ખૂબ જ નિષ્ઠાથી કર્યું. એને આવી રીતે દૂત તરીકે મોકલે છે દુર્યોધન પાસે, ભગવાનને બંદી બનાવવાની કોશિશ કરે છે, તો બી આવીને અર્જુનને એવું કમ્પ્લેન કરી શકે ને તારા બધા સાવ નકામા. મને આવી રીતે રાજદૂતના તો નિયમો હોય કે દૂતને તમે અમુક રીતે તમે ટ્રીટ ન કરી શકો, એને બ્રાઇબ ન આપી શકો, એને આવી રીતે તમે બંદી ન બનાવી શકો, તો તમને ક્યાંય ફરિયાદનો સૂર નહીં જોવા મળે. એટલે એ જે ખૂબ જ આમ બી આપણે આપણી જીવનમાં સત્વગુણ કેટલો આવ્યો છે એ માપવું હોય તો આ એનું એક માપદંડ છે કે આપણા જીવનમાં ફરિયાદો કેટલી છે. ભગવાન તો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એના એ તો કોઈ હોય જ નહીં કમ્પ્લેન. પણ આપણને એવું થાય ને કે આપણે જ્ઞાનની થોડી બી નજીક પહોંચ્યા છે તો આ બધું આપણામાં થોડું ઘણું બી આવે તો કહેવાય કે આપણને જ્ઞાન થોડું પચ્યું છે અથવા તો અંતઃકરણ શુદ્ધ થયું છે. કે ફરિયાદો ન હોય, પ્રસન્નતા હોય, હંમેશા ઉત્સાહ એનો અકબંધ હોય. ભગવાન તમે હંમેશા અર્જુન આવો રડતો, આપણે પહેલા અધ્યાયનો અર્જુન રડતો જોયો, દુઃખી થતો જોયો. ભગવાન તો કે પ્રહસન્ની વભાર, તો ભગવાન તો કે પ્રસન્ન જ હોય. એટલે અહીંયા આગળ ભગવાન જે છે અર્જુનને કહે છે કે તું મને કા ન જો, મને કશું જ નથી જોઈતું, તો બી હું હંમેશા કર્મોમાં ડૂબેલો છું. પછી 23મા શ્લોકમાં પણ હજી ભગવાન પોતે કર્મ કરે છે, પોતાની જ વાત કરે છે. 23 અને 24 બેયમાં હજી પોતાની વાત ચાલુ રાખે છે. ટૂંકમાં 22, 23, 24 ત્રણેયમાં ભગવાન અર્જુનને પોતાનું એક્ઝામ્પલ આપીને પોતાની વાત કરીને કર્તવ્ય કર્મમાં પ્રેરિત કરે છે. 23મો શ્લોક. યદિ ह्ययं ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. કે છે યદિ અહમ અતંદ્રિતઃ જાતુ કર્મણિ ન વર્તેયં પાર્થ સર્વશઃ મનુષ્યાઃ મમ વર્ત અનુવર્તન્તે. કે છે ભગવાન કહે છે કે હું જો બધા કર્મમાં કોઈ પણ પ્રકારની આળસ વિના પ્રવૃત્ત ન થાવ તો બધા મનુષ્યો મારા જ માર્ગનું સર્વ પ્રકારથી અનુસરણ કરશે. એટલે ભગવાન કહે છે કે બધા લોકો મારા જ માર્ગનું અનુસરણ કરે એટલે હું હંમેશા મારી લાઈફમાં કોઈ પણ પ્રકારની અતંદ્રિત એટલે કોઈ પણ પ્રકારના પ્રમાદ કે આળસ વિના હું કર્મમાં પ્રવૃત્ત થાઉં છું. કારણ કે આગળ ભગવાને વાત કરી હતી કે બધા લોકો યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તત ઇતરો જનાહ. શ્રેષ્ઠ વ્યક્તિ જેવું આચરણ કરે તો બધા લોકો એની કોપી કરે, એનું જ આચરણ કરે, એ જેવું કરે એવું જ કરે. એટલે કે છે હે પાર્થ તું જો કે હું તો કે કોઈ પણ પ્રકારની તંદ્રિત અતંદ્રિત એટલે આળસ વિના, હું હંમેશા આળસ વિના કર્મમાં પ્રવૃત્ત થાઉં છું. કારણ કે બધા જ મનુષ્ય સર્વ પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરશે. આ શ્લોકની બીજી લાઈન જે છે મમ વર્તમાં એવ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ, એ ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં પણ બીજી લાઈન આ જ છે, બે સેમ છે લાઈન, ચોથા અધ્યાયનો 11મા શ્લોકમાં. એટલે જસ્ટ આ તો તમારી જાણ માટે આવું બે ત્રણ શ્લોકમાં એવી રીતે છે કે બીજી લાઈન જે છે એ સરખી હોય છે, તમને ખ્યાલ રહે. એટલે ચોથા અધ્યાયના 11મા શ્લોકમાં બીજી લાઈન સેમ છે. મમ વર્તમાં એવ અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. એનીવે એટલે ભગવાન કહે છે
કે જો હું છે ને ક્યાંય બી જરાક બી આળસ બતાવું, હું કર્મ ન કરું, ભલે મારે કઈ પ્રાપ્ત નથી કરવાનું, મારે કઈ પ્રાપ્ત નથી કરવાનું, ઇટ ડઝન્ટ મીન કે હું કર્મ ન કરું તો ચાલશે. કોઈને એવું થાય કે ભગવાન તમારે વળી શું જોઈએ, તમે પૂર્ણ પુરુષોત્તમ, તમારે શું કામ કર્મ કરવું છે? ભગવાન કે પણ હું કર્મ ન કરું ને, ભગવાનના ગુણો અપરંપાર છે. ભગવાનના ગુણો જે છે એ સાક્ષાત સરસ્વતી દેવી આખી પૃથ્વીનો કાગળ કરી અને એ દરિયાની બધા દરિયાની સાઈ કરીને લખવા જાય તો બી ભગવાનના ગુણોનો તો પાર આવવાનો નથી. છતાં બી કેવું છે, ભગવાન કહે છે કે જો હું કર્મ ન કરું ને તો મારા સદગુણોની કોઈ કોપી નહીં કરે. ભગવાને ક્યાં કર્મ કર્યું, કઈ ભગવાન બેઠા જ રહ્યા હતા તો આપણે ન કરાય કર્મ. એટલે ભગવાનના અપરંપાર ગુણો જે છે એની કોઈ વાત નહીં કરે. અગર ભગવાન કર્મ કરવાનું મૂકી દે, ભગવાન એમનેમ જ બેઠા રહે, કશું જ ન કર્યું હોય, કશું જ ભગવાને એ કૃષ્ણ અવતાર રૂપે આવ્યા હોય અવતારી પુરુષ તરીકે કાંઈ જ ના કર્યું હોય. તમે જો ભગવાન કેટલા એક્ટિવ હતા, ને પૂજ્ય સ્વામીજી એમ કે એને કોઈ રાક્ષસો નાના હતા તો કોઈ રાક્ષસો ના આવ્યા હોય, કાંઈ જ ન કરવાનું હોય, ગાયો ન ચારવાની હોય, તો બેઠા બેઠા તો કે પોતે સરસ મજાની વાંસળી વગાડે ને બધાને ચાલો તો હવે ડાન્સ કરો, થોડોક રાસ કરો. તો પોતે કર્મો કર્યા અને પોતે હંમેશા તો કે ડાન્સ ને મ્યુઝિક ને એમ કરીને લોકોને બિઝી રાખ્યા. સાવ શાંતિનો પીરિયડ હોય એટલે બેસી ગયા હોય એવું નથી. આખી તમે લાઈફ જો ભગવાનની કે એક કર્મમાં હંમેશા પ્રવૃત્ત, કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા જ કરી. એટલે ભગવાન કે હું જરાક બી આળસ કરીને બેસી જાઉં ને તો મારા માર્ગનું બધા અનુસરણ કરશે. એટલે શું કહેશે બધા, ગૃહસ્થાશ્રમ નકામો છે, કેટલા કર્મો કરવાના ગૃહસ્થાશ્રમમાં, રોજ ઓફિસે જવાનું, રોજે પછી આ બધા કામ કરવાના, આ વેપાર ધંધો કરવાનો, બધું નકામ. જો ભગવાને કઈ કર્મ કર્યું, ભગવાન એમને બેઠા રહ્યા ને આપણે ન કરાય. ઇટ ઇઝ લાઈક કે લોકોની માનસિકતા કેટલી સૌ વિચિત્ર પ્રકારની, કેટલી આમ ઘણી વાર આપણે કેટલી નિમ્ન કક્ષાની હોય કે અહીંયા આગળ અમારે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ આવે ને એટલે ઇન્વેરિયેબલી હું પેલા સાચું નહોતી માનતી, હવે તો મને બધા એવા મળ્યા નમૂના એટલે હવે મને એવું લાગે કે સાચું છે. અરે પણ યુધિષ્ઠિર રહીમાં હતા જુગાર, આપણે તો જુગાર રમાય જ ને. એટલે મને સાચે પેલા એવું લાગતું હતું કે આ તો મસ્ત પેલા એવું હશે, અત્યારે થોડા વાર લોકો આટલા ભણેલા ગણેલા અક્કલવાળા થોડું એવું કઈ જુગાર રમવા. ધેટ ટુ આઠમને દિવસે વિષ્ણુ સહસ્રનામ કરવાનું, ભગવાનની પૂજા કરવાની, બધે આવું થોડી કોઈ કરે. તો આ વખતે શ્રાવણ મહિનામાં, હમણાં શ્રાવણ મહિનો, સાવ સાચી વાત, એકદમ જ રાજકોટના સારામાં સારું આમ જેને કહે જેને બધા જેનું એક્ઝામ્પલ આપે એવા ફેમિલીની 20-25 બહેનો એમ જ મને વાત કરતી હતી. એકદમ જે બધા લોકો ડબલ ગ્રેજ્યુએટ થયેલા હશે બધા બહેનો, અને આખી વર્લ્ડ ટૂર કરી લીધી હશે, એટલા તો બધા પૈસા વાળા લોકો આખી વર્લ્ડ ટૂર કરી હશે. તો મને શું કે ખબર છે, મેં કીધું કે બહુ સરસ આપણે આઠમની પૂજા છે અને સોમેશ્વર ભગવાનની બી પૂજા છે ને એવું કંઈક ત્યારે હતું સાતમ આઠમને દિવસે શ્રાવણ મહિનામાં. તો પછી મેં એ લોકોના ફેમિલીના અમુક વ્યક્તિને કીધું, ત્યારે બહેનો નહોતી મળી ને હસબન્ડને કેવું કીધું, 2-3 ભાઈઓ આવ્યા હતા ને તો કીધું. પછી બહેનો મળ્યા ત્યારે મેં કીધું, મેં તો કેવડાવ્યું હતું, કેમ તમે લોકો ના આવ્યા? ભાઈઓ તો બધા આવ્યા હતા પૂજામાં ને. અરે માતાજી, સાતમ આઠમમાં તો કોઈ દિવસ કેવું જ નહીં. મેં તો કેમ શું થઈ ગયું? અરે અમારો બધાનો મોટો, અમારી બધી બહેનોનો બહુ જ મોટો પ્રોગ્રામ પત્તા રમવાનો, જુગાર રમવાનો હોય છે, દર સાતમ આઠમે હોય છે. અને એ તો મારો પ્રોગ્રામ કોઈ દિવસ અમે કેન્સલ કરી જ ના શકીએ. એને પૂજામાં આવું જ ભલે આવતા. શી ટોલ્ડ મી, અમારા મોઢા ઉપર આવી જ રીતે. એટલે મેં કીધું પણ એ તો આપણું તો કલ્ચર જ નથી કોઈ દિવસ જુગાર અને બહેનો અને આવી નહીં. તું સોમેશ્વર ભગવાનની પૂજા મૂકી, અરે પણ લે યુધિષ્ઠિર નહોતા રહીમાં, આ મહાભારતનું યુદ્ધ ક્યાં છે? યુધિષ્ઠિર નહોતા રહીમાં, તો આપણે રમાય જ ને. એમાં યુધિષ્ઠિર કોણ હતા મને કે? મેં કીધું ધર્મપુત્ર
જે સાક્ષાત ધર્મના પુત્ર એ રહીમાં, તો આપણે બધા કઈ થોડા ધર્મના દીકરા. તો એનો યુધિષ્ઠિર જે છે એને આખી લાઈફ સત્યની રાહ પર ચાલ્યા, આખી લાઈફ એમણે પોતાનું કર્તવ્ય કર્મ બજાવ્યું. એક એને આવું ખોટું પગલું એનાથી લેવાઈ ગયું તો આઈ ટેલ યુ, ઈ લોકો 12 વર્ષ 12+1 year વનમાં હતા, તો 12 વર્ષ સુધી તો એને એટલા મેણા ટોળા 4 પાંડવને દ્રૌપદીના સાંભળ્યા છે. તમે મહાભારતમાં એનું વર્ણન સાંભળો તો મગજ ફરી જાય. અને યુધિષ્ઠિર એટલા થાકી ગયા એટલે એ એકવાર ધૌમ્ય ઋષિને પૂછે છે કે તમને લાગે છે કે મારાથી વધારે કોઈ દુઃખી વ્યક્તિ આ જગતમાં હોય અત્યારે ઓર ભૂતકાળમાં થયો હોય? એટલું મને દુઃખ છે. આ દ્રૌપદીના ખુલ્લા કેસ જે છે ને એ સતત મને યાતના આપે છે. મને એકદમ ખૂબ જ દુઃખમાં હું શેકાઉં છું ને કન્ટિન્યુઅસ એ લોકો મને કીધા કરે છે. એટલે મારા જેટલો દુઃખી યુધિષ્ઠિર કે કોઈ ન હોય. તો ત્યારે એને ધૌમ્ય ઋષિ કહે છે કે ના ના, એવું નથી. તને એવું લાગે છે ને તું બહુ દુઃખી છો, પરંતુ તારાથી બી વધારે દુઃખી એક વ્યક્તિ ઇતિહાસમાં થઈ ગઈ. અને એ કોણ હતું? તો કે રાજા હરિશ્ચંદ્ર. એટલે મહાભારતમાં હરિશ્ચંદ્રની કથા છે. પછી એને હરિશ્ચંદ્રની કથા કહે છે કે તારા કરતા બી ઈ દુઃખી હતો વધારે. જસ્ટ ઇમેજિન કે એક એમનાથી ખોટું થઈ ગયું, અને ધેટ ટુ એ કોઈ જુગારી વ્યક્તિ નહોતી, ખાલી એને ધર્મના અર્થઘટનમાં બિચારા થાપ ખાઈ ગયા. કે એક બાજુ એમ કે ધૃતરાષ્ટ્રએ આજ્ઞા આપી છે કે તમે આ કરો, અને બીજી બાજુ તો કે મને ધર્મ આવું કે છે. એમાં બિચારા કન્ફ્યુઝ થઈ ગયા કે કોઈ જુગારી વ્યક્તિ નહોતી. પણ અત્યારે સૌરાષ્ટ્રમાં ઓનેસ્ટલી મને આ ખબર જ નહોતી, કેટલા બહેનો જુગાર રમે. શું કામ? તો કે યુધિષ્ઠિર રમ્યા. એટલે સંસારના લોકોની મતિ એ પ્રમાણે ચાલે કે શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એના સદગુણો જે છે એનું આચરણ કરવું નથી કોઈને. કે યુધિષ્ઠિરની સત્યનિષ્ઠાનું આચરણ નથી કરવું, કર્તવ્ય નિષ્ઠાનું આચરણ નથી કરવું. પણ તો કે આવું આચરણ કરશે. એમ ભગવાનના તો કે આવા સહસ્ત્ર ગુણ, ભગવાનના અનંત ગુણ છે ને, એની કોપી નથી કરવી. પણ શેની કોપી કરવાની? તો કે ભગવાને કઈ કર્યું? આખી જિંદગી ભગવાન બેઠા હતા ને, એમ જ બેઠા રહ્યા ને દ્વારિકામાં. કાંઈ એક પણ કર્મ એને સળીના ભાંગીને કટકા નતા કર્યા. તો આપણે ન કરાય. આ ગૃહસ્થાશ્રમ નકામો છે, બધું છોડી દો. એટલે લોકોને લોકમાનસ, જનરલ માનસ જે છે ને એવું છે કે સહેલા રસ્તા, નીચે ગીરવાના રસ્તા બહુ ગમે બધાને. એટલે બધેથી એ શોધી કાઢે. જો ક્યાંય બી હશે તો એવું શોધી કાઢશે. એટલે પોતાને જે અનુકૂળ હોય ને એ આવા એક્ઝામ્પલ માંથી શોધી કાઢે કે એ આવું કરે ને આપણે કરે. ઇટ ઇઝ લાઈક કે નરેન્દ્ર મોદી માટે એવું શોધી કાઢે કે એને તો ફોરેન નું સૂટ પહેર્યું, પણ હવે ઈ 1000 હારા કામ કરે છે એની તો કોપી કર. ઈ ફોરેન નું સૂટ પહેરે છે, તારી પાસેથી પૈસા લઈ ગયા છે, પણ એ આવા સૂટ પહેરે છે કે એ આવા ટેલર પાસે, લંડનના ટેલર પાસે સીવડાવે છે. તો પણ તારું શું છે? પછી એવી વાત કરશે જેમાં કોઈ અધર્મ નથી. કોઈની બી ચોઈસ એ વસ્તુ હોય કે લંડનનો ટેલર હોય કે અમેરિકાનો ટેલર, તારે શું છે? પરંતુ એક જ એ રોજ 22 કલાક કામ કરે છે એની કોપી કર ને. તમે જો કે એવી વસ્તુ જે હશે એની કોપી બધાને કરવી છે. એટલે એવા છીંડા બધેથી શોધવાના. એટલે ભગવાન એવું કોઈને છટકબારીનું છીંડું દેવા માંગતા નથી કે હું કોઈ એવું કોટ કરે ને કે ભગવાને બી કામ નહોતું કર્યું, તો એવું મારે એક્ઝામ્પલ પૂરું પાડવું નથી લોકોને. કારણ કે લોકમાનસ આવા એક્ઝામ્પલ માટે તલપાપડ હોય. અને લોકો એવું કહે કે ભગવાને નથી કર્યું તો મારે નથી કર્યું. લોકોનું આવું બહુ જ હોય કે સરળ વસ્તુઓ જે છે એ જ શોધતા હોય. એટલે તમે જોજો, જનરલી મેં આ જોયું છે કે પોતાની લાઈફમાં પણ સમસ્યાઓ આવશે, અઘરી વસ્તુ આવશે તો એને અભેરાઈ ચડાવી દેશે. આ સરસ પૂજ્ય સ્વામીજી એક બહુ સરસ ઓબ્ઝર્વેશન કહેતા. મને બી કોઈ વાર આવું પર્સનલી અમે ચર્ચા કરતા હોય તો મને બી આ કેટલી વાર કીધું છે કે જ્યારે બી સમસ્યા આવે, અઘરું આવે, એમ કે આને કહીએ તો તકલીફ થશે, એમ કે ઉકેલવું ઇમોશનલ લેવલે એવું કંઈક પ્રોબ્લેમ છે કે કંઈક ટાસ્કની દ્રષ્ટિએ ઓફિસમાં નિર્ણય લેવામાં, કંપનીમાં, બિઝનેસમાં
એ અત્યારે અઘરું બાજુ પર મૂકો ને, દુઃખ વાળું બાજુ મૂકો ને, તકલીફ વાળું બાજુમાં મૂકો ને, એટલે સરળ 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 પેલા કરી નાખવાનું. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે જેનો આખી લાઈફ આવો એપ્રોચ હોય ને કે ના એને કહેશું તો આમ થશે, પછી ઘરમાં એમ કહેશું ને એટલે પછી હોળી થશે, પછી એને દુઃખ લાગી જશે. એટલે એવું જે આપણે પેન્ડિંગ રાખીએ, પોસ્ટપોન કર્યા કરીએ, અઘરા અઘરા દાખલાઓ, તો પૂજ્ય સ્વામીજી એમ કે તો છેલ્લે એમ કે આપણી પાસે રહેશે શું? બધી દુઃખની, તકલીફની, ચેલેન્જની વસ્તુઓને તમે અભેરાએ ચડાવી દીધી, તો લાઈફનો પછીનો ભાગ એવું આવશે કે એ બધું તો કેવું કડવું ખાવાનું જ આપણા ભાગે આવશે. ખરેખર એપ્રોચ કેવું હોવો જોઈએ કે જે ચેલેન્જ વાળું છે, અઘરું છે, એ પેલા પતાવો. તો શું થશે તો કે લાઈફમાં કમ્ફર્ટ વાળું, સહેલું, સરખું જે છે એ પછીથી આવશે. એટલે બહુ બધા લોકોને મેં જોયું છે આવું બહુ મોટો માસ હોય, એ લોકોને આવી ઠેલવાની, ચેલેન્જને બાજુ પર મૂકી દેવાની, ઇમોશનલ એવા કઈ એવા બહુ મોટા ઇસ્યુ થાય ને ટકરાવ થાય એવું હોય તો એ બધી ગાંઠો પડવા દે અને એ બધાને બાજુ પર જ મૂક્યા કરે. એટલે મેં આવું 2-3 જગ્યાએ સરસ આવું વાંચ્યું છે કે સંબંધોમાં જે દરાર હોય છે, જે મોટી મોટી તિરાડો પડે, મોટું મોટું એ લોકોને તકલીફો પડે, નોટ બીકોઝ લોકો ખરાબ હોય છે, લોકોમાં કંઈક એવી ખામી હોય છે, એવું નથી, એવું હોતું જ નથી. લોકો ટાઈમસર એ બધી વસ્તુને અટેન્ડ નથી કરતા અને અભેરાએ ચડાવી દે, પાઇલઅપ કર્યા કરે. એટલે એવા ખાસ કરીને ઇમોશનલ ઇસ્યુને અભેરાએ ચડાવવાથી તો કે પછીથી તો કે બહુ જ પાછળથી દુઃખ ને તકલીફ ને સહન કરવાનું, ઇમોશનલ પેઇન બહુ જ આવી જાય. કારણ કે આવો જ એપ્રોચ છે, સહેલું લઈ લેવાનું, સરળ કરી લેવાનું, અઘરું તો કે બાજુ પર મૂકવું. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે જો હું અતંદ્રિત કોઈ પણ પ્રકારની આળસ કર્યા વિના, કોઈ પણ પ્રકારના પ્રમાદ વિના હું અત્યારે બધું સતત કર્તવ્ય કર્મ જે કંઈ એનો કરવાનું છે એ હું કર્યા કરું છું, કર્તવ્ય કર્મ નહીં પણ બધી પ્રવૃત્તિ કર્યા કરું છું, તો લોકો એનું અનુકરણ કરે છે. જો હું એમાં કઈ પણ પ્રકારે હું પ્રવૃત્ત ન થાવ, આવું કઈ બી કોઈ પણ પ્રકારની આળસ વિના હું અત્યારે કરું છું, પણ જો એવું ન કરું તો લોકો મારા માર્ગનું અનુસરણ કરશે અને લોકો જે છે એ તો કે ભગવાનના મહાન ગુણોનું અનુસરણ નહીં કરે, આવી કોઈક વસ્તુઓને કોટ કરી અને મમ વર્તમાં એવ અનુવર્તનતે, વર્તમાં એટલે માર્ગ, રસ્તો, બધા લોકો હંમેશા મારા માર્ગનું બધી જ રીતે અનુસરણ કરતા. એટલે એ તો મેં તમને આની પહેલાના શ્લોકમાં કીધું કે જનમાનસ એવું જ હોય કે શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે એને પ્રમાણ બનાવીને જીવે. એટલે ભગવાન તો કે એ હંમેશા, એ તો એ યુગમાં અને હંમેશા ભગવાન તો શ્રેષ્ઠ વ્યક્તિ છે, બધાને ખબર છે એ વખતે, તો ભગવાન જે કરશે એ બધા તો કેવી રીતે ભગવાન કહે છે મારા માર્ગનું અનુસરણ કરશે. એટલે કહે છે કે હું હંમેશા આવી રીતે કર્મોમાં પૂરેપૂરો પ્રવૃત્ત રહું છું, ડૂબેલો રહું છું. અને હજી ભગવાન એક રીઝન આપે છે કે હું કર્મો હંમેશા કર્યા કરું છું, કારણ કે જો હું કર્મ ન કરું તો બધા લોકોનો પણ નાશ થઈ જાય, એટલા માટે પણ હું કર્મ કર્યા કરું છું. એ 24મા શ્લોકમાં કહે છે ઉત્સીદેયુર્મે લોકાહ ન કુર્યામ કર્મ ચેદહમ સંસદસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ મા પ્રજાઃ. કે છે તથા ચ કો દોષઃ ઇતિ આહ. હજી પાછો એમ કે હું કર્મ ન કરું તો હજી એક બહુ મોટો દોષ રહેલો છે, એ તું સાંભળ. શું કે છે અહમ કર્મ ન કુર્યામ ઇમે લોકાહ ઉત્સીદેયુઃ. ઉત્સીદેયુઃ એટલે નાશ થાય. અહમ કર્મ ચેત અહમ કર્મ ન કુર્યામ, જો હું કર્મ ન કરું તો આ બધા લોકોનો એઝ ધો જાણે કે નાશ થશે. અને પછી આગળ કહે છે સંકરસ્ય કર્તાસ્યામ, હું વર્ણશંકર પ્રજાનો કરનારો બની થઈશ હું, અને ઈમા પ્રજા ઉપહન્યામ, અને આ પ્રજાનો નાશ થશે. આખું ભાષાંતર એવી રીતે થશે કે જો હું કર્મ ન કરું
તો આ લોકો બધા નાશ પામશે અને સાથે સાથે હું વર્ણસંકર પ્રજાનો કરતા થઈશ અને પાછે આ પ્રજાનો તો કે નાશ પણ થશે. એટલે ભગવાન જે છે એ હંમેશા તો કે અવતાર રૂપ ભગવાન જે છે એ અત્યારે વાત કરે છે. કૃષ્ણ ભગવાન જે છે જે આખા બ્રહ્માંડના અધિપતિ, સૃષ્ટિ સ્થિતિ લય કરતા ભગવાન અત્યારે અવતારી પુરુષ તરીકે આવ્યા છે કૃષ્ણ અવતાર રૂપે. તો કૃષ્ણ અવતાર રૂપે અત્યારે ભગવાન વાત કરે છે કે જો હું આવી રીતે જે કર્મો છે એ કર્મો હું ન કરું, સપોઝ ચેત એટલે ધારો કે હું ન કરું તો આ બધાનો નાશ થાય. આપણે એવું કેવી રીતે થાય ભગવાન ન કરે તો એનું રીઝન છે કે ભગવાન જે છે ને એ બીજા જુદા જુદા સંપ્રદાય, જુદા જુદા એવા બધા એ લોકોને મન ભગવાનની એવી વ્યાખ્યા છે. ભગવાન કંઈક લોકમાં બેઠેલા છે, પેરેડાઇઝમાં બેઠેલા છે, હેવનમાં બેઠેલા છે, ફલાણી ટીકડી જગ્યાએ બેઠેલા છે. એટલે એ લોકોની એવી કલ્પનાઓ છે કે ભગવાન એટલે કોઈ સ્થાન વિશેષમાં બેઠેલી વ્યક્તિ, સ્ટેટિક. ખરેખર ભગવાન કોણ છે તો કે ભગવાન જે છે એને કોઈ એક દિવસે સર્જન કરીને ભગવાન ક્યાંક બેસી ગયો છે એવું નથી. ભગવાન જે છે એ આપણને ખબર છે કે એનું સૃષ્ટિ સ્થિતિ લય કરતાનું કામ સતત ચાલુ છે, હર ક્ષણ ચાલુ છે. આપણા શરીરના બધા જ અંગોમાં કોષ, નવા નવા કોષ બનતા હોય, જૂના કોષ નાશ પામતા હોય. આપણા શરીરથી માંડીને સમગ્ર બ્રહ્માંડમાં એકવાર સર્જન થઈ ગયું પછી કાંઈ નથી એવું સ્ટેટિક છે તો કે ના. એટલે ભગવાનની વ્યાખ્યામાં ભગવાન કોઈ લોકમાં બેઠેલો, મૂર્તિમાં બેઠેલો એવી આપણી વ્યાખ્યા નથી. ભગવાન સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર સૃષ્ટિમાં સૃષ્ટિ સ્થિતિ લય કરતા તરીકે ગતિશીલ ભગવાન, એવું ડાયનેમિક ભગવાન છે. એટલે ભગવાન કે હું ક્યાંય બેસી ગયો છું, તને લાગે છે કે કોઈ લોકમાં જઈને એ તારે આરામ કરું છું બસ બેઠું બેઠું, એવું નથી. ભગવાન જ સમગ્ર સૃષ્ટિ રૂપે છે, સ્થિતિ રૂપે છે, લય રૂપે છે. સમગ્ર સૃષ્ટિ જે ચાલી રહી છે એ રીતે ભગવાન છે. સર્જનહાર ને સર્જન છે એ બે જુદા નથી. એટલે સમગ્ર સૃષ્ટિમાં તો આવું સૃષ્ટિ સ્થિતિ લયનું, સર્જનનું કામ, સ્થિતિનું કામ, લયનું કામ ચાલી જ રહ્યું છે. ઇન અધર વર્ડ કર્મો ચાલી જ રહ્યા છે. બધું સતત ગતિશીલ છે. કઈ વસ્તુ થંભી ગઈ છે, કર્મો નથી થતા એવું નહીં. આપણા શરીરના નાનામાં નાના સેલમાં પણ કર્મો થઈ રહ્યા છે. બધે કર્મો માઇક્રો કે મેક્રો લેવલે જુઓ તો સતત એમાં પરિવર્તન છે, સતત કર્મો થઈ રહ્યા છે. એટલે ભગવાન કહે છે કે જો હું કર્મો ન કરું ને, તને એવું લાગે ને કે હવે તો મેં પૂજા કરી લીધી, મેં તો લાલાને પોઢાડી દીધો. લાલો કઈ પોઢતો નથી. ખાલી આપણે લાલાને આપણા મન મનાવવા માટે પોઢાડી દઈએ પછી આપણે જે કરવું એ કરી શકાય. મંદિર બંધ કરી દઈએ પછી જે બીજાને પરેશાન કરવા એ કરી શકાય. ભગવાન કોઈ દિવસ પોઢતો નથી. ભગવાન જે છે એ તો સતત અને સતત તો કે કર્મો કરે છે, સૃષ્ટિ સ્થિતિ લય કરતા તરીકે સતત કાર્યશીલ છે. એ ક્યારેય પોઢતો નથી. એટલે ભગવાન કહે છે કે હું જો કર્મ કરવાનું મૂકી દઉં ને તો બધાનો નાશ થાય. એટલે જે તૈત્તરીય ઉપનિષદમાં એક મંત્ર છે, જે બહુ જ જાણીતો મંત્ર છે કે આખી સૃષ્ટિ ચલાવનારા જે બધા દેવતાઓ જે છે એ દેવતાઓ સતત ગતિશીલ છે. સતત બધા દેવતાઓ કામ કરે છે. કેવી રીતે કામ કરે છે એમાં વર્ણન છે. વજ્રમ ઉદ્યંતમ, કે જાણે કે માલિક કોઈ નહીં, હાથમાં દંડો વસ્ત્ર ધારણ કરે અને કેમ બધા લોકો, બધા એની નીચેના બધા લોકો કામ કરવા માંડે માલિકને જોઈને, એમ આ ભગવાન જે છે ને એના ભયથી આ બધા ભગવાન જે છે આખી સૃષ્ટિ ચલાવે છે થ્રુ બધા દેવતા દ્વારા. તો આ બધા દેવતાઓ આટલું ચોક્કસાઈથી નિયમિત રીતે બધા દેવતા કામ કરે. સૂર્ય દેવતા કરે, અગ્નિ દેવતા કરે, યમ દેવતા કરે, ચંદ્ર કરે, ઇન્દ્ર કરે. તો એ બધા કેવી રીતે કામ કરે છે? તો તૈત્તરીય ઉપનિષદમાં કહે છે ભીષાસ્માત વાતઃ પવતે ભીષો દેસી સૂર્યઃ ભીષાસ્માદ અગ્નિશ્ચ ઇન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ ઇતિ. કે છે કે આ ભગવાનના ભયથી
રોજ સૂર્ય ઉગે છે. ભગવાનના ભયથી તો કે આ રોજ ઇન્દ્ર ને ચંદ્ર ને એ બધા લોકો કામ કરે. આ વાયુ જે છે ભગવાનના ભયથી બરાબર પોતાનું કાર્ય કરે છે. અને પાંચમો યમદેવતા, મૃત્યુ દેવતા ભગવાનના ભયથી આમથી આમ પાડા ઉપર દોડાદોડ કરે. કોઈ એક પણ તત્વ જે છે, એક પણ દેવતા બેસી ગયા, વરુણ દેવતા કામ ન કરે, મૃત્યુ દેવતા કામ ન કરે, તો કે એવું બનતું જ નથી. એટલે ભગવાન જે છે એ કે હું એટલો બધો ક્રિયાશીલ, એટલો બધો ગતિશીલ, એટલા બધા કર્મો કરું છું. આ બધા દેવતાઓ જે છે એ જાણે કે ભગવાનના ભયથી પોતાનું કામ સતત કર્યા કરે. એટલે ભગવાન જે છે સૃષ્ટિમાં તો કે ક્યારેય પોતે કર્મ ન કરે તો કે તો લોકોનો નાશ, બધા લોકોનો નાશ થાય. કેવી રીતે? તો કે બધા લોકો જે છે ભગવાનનું અનુકરણ કરે. બધા લોકો કેવી રીતે અનુકરણ કરે? તો કે બધા લોકો પોતાનું કર્તવ્ય કર્મ, પોતાનું નિયત કર્મ ત્યાગી દે. કેવા કર્મો કરવાની જરૂર નથી, ભગવાન ક્યાં કરે કર્મ. અને જો લોકો પોતાનું કર્મ ત્યાગી દે, લાઈક કે જે પ્રવૃત્તિ ધર્મ વાળા ગૃહસ્થી લોકો પોતાનું કર્મ ત્યાગી દે, એટલે પોતાનું નિયત કર્મ ન કરે. બધા દેવતાને ઉદ્દેશીને જે પ્રાર્થનાઓ કરવાની હોય, યજ્ઞ કરવાના હોય, આહુતિ આપવાની હોય, તો એ દેવતાને આહુતિ મળતી બંધ થઈ જાય, એ બધાને પ્રાર્થનાઓ મળતી બંધ થઈ જાય. પછી પોતે બધાનું પોતપોતાનું કર્તવ્ય કર્મ ન કરે, એટલે કર્તવ્ય કર્મ ન કરે એટલે જીવન કેવું હોય? તો કે ખાલી ભોગ પ્રધાન. ખાલી ભોગ પ્રધાન હોય એટલે શું હોય? તો કે ખાલી અર્થ અને કામનું જ જીવન હોય. ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ ન હોય. એટલે ભગવાન કે જો હું કર્મ ન કરું તો આ લોકોનો નાશ થાય. કઈ રીતે? તો કે લોકો કર્મો કરવાનું મૂકી દે. લોકો કર્મ કરવાનું મૂકી દે એટલે કેવા કર્મ કરશે? તો કે ખાલી પોતાના ઉપભોગના કર્મો કરે, અર્થકામના. અર્થકામના કર્મો કરે એટલે શું થાય? તો કે ધર્મ અને મોક્ષના પુરુષાર્થથી વંચિત રહે. એટલે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં સુધી જ છે જ્યાં સુધી એના જીવનમાં ચતુર્વિધ પુરુષાર્થ છે. ધર્માર્થ કામ અને મોક્ષ 4 છે તો. પરંતુ ખાલી જો અર્થ અને કામનો પુરુષાર્થ છે તો એ નાશ બરાબર છે. લોકોનો નાશ થઈ જાય એટલે લોકો મરી ન જાય, પણ કેવું છે તો કે મનુષ્યનું જીવન, મનુષ્યપણું ત્યાં સુધી છે. જે આની પહેલા મેં તમને સુભાષિત કીધું ને કે જો ધર્મ નથી જીવનમાં, ધર્મો હિ તેષામ અધિકો વિશેષામ, ધર્મનો પુરુષાર્થ છે તો જ એ લોકોનું મનુષ્યપણું છે. એટલે કે છે કે એ બધાનો નાશ છે અને એ લોકો બધાનું એનો વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે. એટલે શું? તો કે એ લોકોને પોતાને વર્ણાશ્રમ ધર્મોમાં કન્ફ્યુઝન ઊભું થશે. પ્રવૃત્તિ ધર્મ એટલે ગૃહસ્થીનો ધર્મ શું છે, નિવૃત્તિ ધર્મ, સંન્યાસીનો ધર્મ શું છે, બધામાં કન્ફ્યુઝન ઊભું થશે. અને વર્ણસંકર એટલે બધું તો કે આવું પોતપોતાના કર્તવ્ય કર્મ અંગે બધાને કન્ફ્યુઝન થશે, કારણ કે ભોગ પ્રધાન જીવન છે. અને માટે કે છે તો કે ભગવાન કે છે કે એ રીતે બધા તો કે બધા લોકોનો ઉપહન્યામ ઇમા પ્રજા, કે આ બધા લોકોનો પ્રજાનો હું નાશ કરનારો બનું જો હું કર્મ ન કરું તો. એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં 24ના શ્લોકના ભાષ્યના છેલ્લી 2 લાઈનમાં એ બહુ સરસ કે છે કે તેન કારણેન ઉપહન્યામ ઇમા પ્રજા પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્તઃ તદ ઉપહિતમ ઉપહનનમ કુર્યામ ઇત્યર્થઃ મમ ઈશ્વરસ્ય અનનુરૂપમ આપદ્યેત. કે છે કે ભગવાન કે છે કે હું અવતારી પુરુષ તરીકે મેં અવતાર ધારણ એટલે કર્યો છે કે લોકો ઉપર હું અનુગ્રહ કરું. લોકો ઉપર અનુગ્રહ કરવા માટેનું જે મારું કામ છે એની બદલે હું અનનુરૂપમ, જે મારો અવતાર છે એને અનુરૂપ મારા કર્મો નહીં થાય, એને અનનુરૂપ કર્મ થશે. અનનુરૂપ એટલે શું? તો કે ખરેખર લોકોને ધર્મ સંસ્થાપનામાં, એનું ધર્મનું સ્થાપન કરવા માટે, લોકોને યોગ્ય માર્ગે વાળવાનું, લોકોને તો કે
અનુગ્રહ લોકો પર અનુગ્રહ કરવા માટે મારો અવતાર છે, એની બદલે લોકોનો શું થશે? નાશ થશે. શા માટે? તો કે લોકો ધર્મ અને મોક્ષના માર્ગથી ચ્યુત થશે. શા માટે? તો કે કર્મો નહીં કરે એટલે. એટલે જે અવતારી પુરુષ ને અનુરૂપ કર્મો કરનારો હું નહીં બનું, એને અનનુરૂપ કર્મ કરનારો બની. એટલે ઇન શોર્ટ અર્જુનને ભગવાન કહે છે કે તારે તારું કર્તવ્ય કર્મ ક્ષત્રિય તરીકેનું તારે બજાવવું જોઈએ. તું તારી જાતને અજ્ઞાની માને તો અંતઃકરણ શુદ્ધિ માટે, જ્ઞાની માને તો લોક સંગ્રહ માટે. લોક સંગ્રહના કર્મો, લોક કલ્યાણના કર્મો હું કરી રહ્યો છું, હંમેશા કરી રહ્યો છું. ક્યારેય મેં ત્યાગ નથી કર્યો, અને હું ત્યાગ કરું તો લોકોનો આ રીતે નાશ થાય. કેવી રીતે? તો કે એ લોકો માત્ર એના જીવનમાં અર્થકામનો જ પુરુષાર્થ રહે. જો ખાલી અર્થકામનો પુરુષાર્થ રહે તો એનું મનુષ્યપણું નાશ થયું કહેવાય. એ લોકો લગભગ તો કે એનિમલને સમાન એનું જીવન થઈ ગયું. કારણ કે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં છે જ્યાં ચતુર્વિધ પુરુષાર્થની શક્યતાઓ હોય. પણ વ્યક્તિએ માત્ર એનો અધર્મનું આચરણ કરે, માત્ર ભોગેચ્છાનું જીવન જીવે, તો પછી ખાલીના જીવનમાં બે જ પુરુષાર્થ. એટલે ભગવાન કે લોકોને હું કર્મો કરું છું, બધા દેવતાઓને બધાને હું કર્મોમાં સતત પ્રેરિત કરું છું, જેથી કરીને તો કે મારું જે અવતારી પુરુષ તરીકેનું આવવાનું છે કે ભગવાન જેવા જેવા કર્મો કરે એવા એવા કર્મોનું તો કે લોકો અનુસરણ કરે. લોકોને અનુગ્રહ કરવાનું ભગવાનનું જે પ્રયોજન છે અવતારી પુરુષ તરીકેનું, એ બરાબર ફૂલફિલ થાય. એટલે ભગવાન કે મેં હું કર્મો કરવાનું ચાલુ રાખું છું. તો હે અર્જુન, તું પણ તારું કર્તવ્ય કર્મ બજાવ. એટલે હજી બી એને તો કે એ વસ્તુ હજી બી કર્તવ્ય કર્મમાં પ્રેરિત કરવાનું હજી 25મા શ્લોકમાં બી ભગવાન ચાલુ રાખે છે. ગુરુવારે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.